અમરેલી જિલ્લામાં હાલ સૂર્યનારાયણ આકરા પાણીએ છે અને આકાશમાંથી જાણે આગ વરસી રહી છે. તો કાળઝાળ ગરમીની આ અસર માત્ર મનુષ્યો પર જ નહીં પરંતુ વન્યજીવો પર પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના ઘોભા ગામ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં વન્યજીવનો એક અનોખો નજારો જોવા મળ્યો હતો. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. તો આ અસહ્ય ગરમી અને બફારાથી બચવા માટે 2 સી ભર બપોરે શેત્રુંજી નદીના પાણીમાં ઉતરી ગયા હતા. તો ગરમીમાંથી રાહત મેળવવા માટે આ વનરાજો કલાકો સુધી પાણીમાં બેસી રહ્યા હતા. તો સ્થાનિકોએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો પ્રકૃતિ અને વન્યજીવોનો આ સમન્વય પ્રથમ વખત જોવા મળ્યો છે. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.